ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે હવે ઓલમોસ્ટ આપણે પ્રવાહ વિદ્યુતનું ચેપ્ટર પતવા આવ્યું છે અને એની સાથે ફક્ત એક આપણે ટૉપિક બાકી છે. એ ટૉપિક લઈ લઈએ. ત્યારબાદ આપણે મેગ્નેટિઝમનું ચેપ્ટર શરૂ કરી દઈશું. પોટેન્શિયોમીટરની અંદર એક આંતરિક અવરોધનું માપન આપણે બાકી છે, બરાબર. તો એની માટે કેલ્ક્યુલેશન અથવા એની માટે આકૃતિ પહેલાં તો કેમ બને એ જોઈએ. અહીંયા આપણે બેટરી લગાવેલી છે. અહીંયા મેં કહ્યું એ રીતે તાર છે, બરાબર, કે જે તાર તમારે એથી બી સુધી કંઈક લંબાઈ માપશે. આ વી છે, આની લંબાઈ ધારો કે એલ છે. તો આપણે એક સૂત્ર લખ્યું હતું v/L × x બરાબર એપ્સિલોન. ઓકે, પણ હવે આપણે બેટરીનો આંતરિક અવરોધ માપવો છે. એટલે આપણે જ્યારે અહીંયા એપ્સિલોન વાપરતા હોઈએ અને ગેલ્વેનોમીટર આપણે આ રીતે જોડી નાખતા હોય, બરાબર, તો અહીંયા અવરોધ આનો આંતરિક અવરોધ હોય કે ન હોય ફેર પડતો નહોતો. એનું શું કારણ કે અહીંથી પ્રવાહ જ નહોતો વહેતો, તો પછી આ આંતરિક અવરોધની જરૂર પડતી નહોતી. પણ હવે આપણે શું કરી નાખીએ કે અહીંયા ધારી લો કે એક કળ સાથે એક અવરોધ જોડી દઈએ, બરાબર. અને આને લઈને શું થશે તમે વિચારો કે જો આ કળ બંધ હશે તો પછી જે તટસ્થ બિંદુ આવવાનું છે એ તટસ્થ બિંદુ આ એપ્સિલોન માટેનું જ આવશે. એટલે પહેલો હું એ કરી નાખું કે કળ કે ખુલ્લી હોય તો પછી અહીંયા કંઈ પ્રવાહ નથી જતો, એટલે અહીંનો જ પ્રવાહ ટોટલ 0 થવાનો છે કોઈ અંતર x માટે. તો ત્યારે આપણે આ સૂત્ર જ લખી લઈએ છીએ, એપ્સિલોન = v/L × x, અથવા તો x1 લખીએ આને, બરાબર. આ સૂત્ર 1, બરાબર. એને ઘણીવાર L1 L2 એવું પણ આપણી બોર્ડની ટેક્સ્ટ બુકમાં છે. જો આ અંતરને તમે L1 કહેશો તો આને L1 એ રીતે પણ લખી શકાય, બરાબર. ચાલો, હવે કળ કે જ્યારે બંધ હોય, બંધ એટલે આમાંથી આમ પ્રવાહ વહી શકે છે, બરાબર, તો ત્યારે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અહીંયા તટસ્થ બિંદુએ મપાય છે, બરાબર. સમજો મારી વાત કે જ્યારે આમ પ્રવાહ વહેતો હોય ત્યારે અવરોધ અસરમાં આવી જાય છે. આટલામાં આમ પ્રવાહ વહે છે આ રીતે, પણ અહીંયા કંઈ પ્રવાહ નથી અને અહીંયા પાછો કંઈ પ્રવાહ નથી. એનું શું કારણ? કારણ કે તટસ્થ બિંદુએ આપણે ગેલ્વેનોમીટરનું જે પેલું છે આવર્તન છે એ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થવું જોઈએ. એટલે હવે આ બંધ હોય એ કિસ્સામાં આપણે આ અને આ બિંદુ વચ્ચેનો સ્થિતિમાન ધ્યાનમાં લેવો પડે. તો તમે જોશો તો આમ તો પ્રવાહ આપણે પહેલાં એ જગ્યાનો અંદરનો પ્રવાહ ગણી લઈએ. તો અંદરનો પ્રવાહ કુલ કેટલો થશે? તો કે એપ્સિલોનના છેદમાં R પ્લસ સ્મોલ r, અંદરનો અહીંનો પ્રવાહ, બરાબર, એ આટલો થશે. તો પછી આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન લેવું હોય તો કેટલો થશે? તો વિદ્યુત સ્થિતિમાન એને આપણે એપ્સિલોન 1 કહીએ અથવા તો એપ્સિલોન ડેશ કહીએ. એ કેટલો થાય? તો કે એપ્સિલોન તો છે જ, પણ માઇનસ I એટલે આટલું, I × R જેટલો થશે, R, બરાબર, આટલું થશે. મારી વાત સમજાણી તમને? આ તો થવાનો જ છે, પણ માઇનસ આટલું, બરાબર. અથવા તો તમે બીજી રીતે લખી શકો કે કિર્ચોફનો નિયમ કે અહીંથી એપ્સિલોન પછી I × R પછી -R × આ રીતે પણ લખી શકો. પણ હું આ બે છેડાનો સીધો લખું છું, નહીં તો કિર્ચોફનો નિયમ લખો તમે. શું થશે? એપ્સિલોન પછી શું થશે? અહીંયા -I R પછી અહીંયા પણ -I R, બરાબર, = 0, બરાબર. તો મારે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન લેવો છે. તો એ કેટલો થશે? આટલો થશે, બરાબર. એપ્સિલોન -I R = I સ્મોલ r. એક મિનિટ, સોરી, ભૂલ થઈ ગઈ. I R = I R, આટલો થશે, બરાબર.
એટલે આ વિદ્યુત સ્થિતિમાનની આપણે સરખામણી કરવી છે, પણ આ તો આવી ગયું. હવે આ સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ, એક મિનિટ, સ્મોલ આર થઈ ગયો, અને આના ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખશું કે તટસ્થ બિંદુ મળે છે તો કે V ભાગ્યા L, અને ત્યાં શું લખશો, L2 લખશો. બરાબર, મારી વાત સમજાણી? આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો આવશે? એપ્સલોન માઇનસ એપ્સલોન ભાગ્યા R પ્લસ R ઇન્ટુ R, અને એની વેલ્યુ આમાં જો કમ્પેર કરશો તો આટલી આવશે. તો આમાં જો તમે ફરીથી આને બહાર કાઢી લો તો અંદર શું આવવાનું છે? 1 માઇનસ R પ્લસ R ઇઝ ઇક્વલ ટુ V બાય L ગુણ્યા L2. ઓકે, ચાલો હવે આ સૂત્ર બીજું થઈ ગયું. આ બંનેને ડિવાઈડ કરી નાખીએ, એટલે આના ભાગ્યા આ કરો ને એટલે તમને 1 માઇનસ R પ્લસ R ઇઝ ઇક્વલ, આના ભાગ્યા આ સૂત્ર કર્યું, પછી આના ભાગ્યા આ એ કેન્સલ થઈ જશે, L2 L1 આમ થશે. તો R પ્લસ R 1 માઇનસ L2 બાય L1 એવું થયું. હજી એને થોડુંક સાદું રૂપ આપવું પડશે. બરાબર, કાં તો આને ઇન્વર્સ કરી નાખો. ઓકે, કંઈ વાંધો નહીં. આને શું કરી નાખશું આપણે? એક મિનિટ, આને હજુ છે ને આમ કરી નાખશો ને તો ઇઝી પડશે તમને. L1 માઇનસ L2 બાય L1 એમ કરી નાખો. પછી શું કરી નાખો? આરના છેદમાં R ઊંધું કરી નાખો. બરાબર, પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ L1 બાય L1 માઇનસ L2 એવું કંઈક થશે. ઓકે, તો R બાય R ઇઝ ઇક્વલ ટુ 1 L1 માઇનસ L2 માઇનસ 1. તો R બાય R, જો કે આ થોડું વધારે લાંબુ થઈ ગયું, L1 માઇનસ L1 પ્લસ L2 બાય L1 માઇનસ L2. ઓકે, તો આને ઉલટું કરી નાખો. R ઇઝ ઇક્વલ ટુ R L1 માઇનસ L2 બાય L2. તો R L1 માઇનસ L2 માઇનસ 1. એક તમે આ કામ આ યાદ રાખજો, આ આપણી ટેક્સ્ટબુકમાં આ થિયરી છે. શું કરવાનું આવે છે તો કે આ સ્વિચ રાખી હોય અંદર, ન રાખી હોય ત્યારની લંબાઈ માપી લેવાની, અને સ્વિચ જ્યારે અંદર રાખો છો ત્યારની લંબાઈ માપી લેવાની. તો ન રાખી હોય ત્યારની લંબાઈ ભાગ્યા સ્વિચ રાખી હોય ત્યારની લંબાઈ -1, અને અહીંયા જેટલો અવરોધ રાખેલો હોય એ ગુણો એટલો આપણે અંદર આંતરિક અવરોધ આવશે. હું ફરીથી તમને કહી દઉં, આ એટલું બધું અઘરું નથી, ઇઝી છે. આપણે આ ન હોય ત્યારે આંતરિક અવરોધની અસર આવતી નથી, કારણ કે એમાંથી પ્રવાહ વહેતો જ નથી. એટલે ત્યારે તમે સીધું જ આ સૂત્ર વાપરી શકો. અને અત્યારે મેં L1 તટસ્થ બિંદુ લીધું છે એક્સની જગ્યાએ, તો આ થઈ જશે. સ્વિચ જ્યારે અંદર રાખો ત્યારે પ્રવાહ આમાં વહેવા લાગે, એટલે અહીંયા જે તટસ્થ બિંદુ આવશે એ આની વોલ્ટેજ નહીં સરખાવે, પણ આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સરખાવશે. એ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તમને ખબર છે કે એપ્સલોન માઇનસ IR જેટલો છે. એપ્સલોન માઇનસ IR જેટલો છે. આની કિંમત તમને એપ્સલોન ભાગ્યા આ બેનો અવરોધ થશે. બરાબર, તો આટલો વોલ્ટેજ આના બરાબર આવશે Vના છેદમાં L ઇન્ટુ L2. એટલે આ બેને હવે ભાગી નાખીએ, આના ભાગ્યા આ કરી નાખો. એટલે આ બધી કેલ્ક્યુલેશન મેં એની કરેલી છે. મારા ખ્યાલથી હવે કોઈ એમાં પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. તમે આ છેલ્લું સૂત્ર યાદ રાખજો. એ પોટેન્શિયોમીટરનો યુઝ કરીને બેટરીનો અંદરનો આંતરિક અવરોધ કેટલો છે એ તમને ખબર પડી જશે. રાઈટ, તો એક કેલ્ક્યુલેશન એની છે. હવે આપણને જે આંતરિક અવરોધના પ્રશ્નો છે 2-3 એ ઝડપથી જોઈ લઈએ. બરાબર, જો એક આવી રીતે આપેલું છે, આ પ્લસ છે, 36 વોલ્ટ
એની સાથે 2 ઓહમ, ત્યારબાદ 10 ઓહમનો અવરોધ છે આખો, આ 10 ઓહમ છે, એની આખી લંબાઈ 10 જેટલી છે, બરાબર. ત્યારબાદ એક બેટરી આ રીતે જોડેલી છે, એનો આંતરિક અવરોધ આપેલો છે, આ 3 ઓહમનો અવરોધ અહીંયા જોડેલો છે, આ આર છે, આ 10 વોલ્ટ અને તમને તટસ્થ બિંદુ અહીં ક્યાંક મળે છે. ઓકે, તો હવે તમે વિચારો કે આ સૂત્રમાં આપણે આ કન્ડિશનમાં આપણે આગળના સૂત્રનો ઉપયોગ નહીં થઈ શકે, કારણ કે આમાં સ્વિચ ચાલુ અને બંધવાળી સ્થિતિ નથી આપી. છતાંય આપણે આંતરિક અવરોધ આરામથી મેળવી શકશું. હું આ બે વચ્ચેનો સ્થિતિમાન મેળવી લઉં સીધો જ, અને એ સ્થિતિમાનને હું 2 મીટરના ઇક્વિવેલન્ટ સ્થિતિમાન સાથે કમ્પેર કરી નાખીશ. એટલે 2 મીટરનો ઇક્વિવેલન્ટ સ્થિતિમાન તમને ખબર છે કે V/L × X આ સૂત્ર થશે. પણ પહેલાં મારે શું કરવું જોઈએ કે પહેલાં આનો પ્રવાહ શોધી કાઢવો જોઈએ ને આના બેના છેડા વચ્ચેનો એ V મારો થશે, બરાબર. તો પહેલાં જોઈ લઈએ, આ 10 છે વત્તા 2 એટલે 12, એટલે એનો પ્રવાહ કેટલો થાય છે 36/12, તો 3 એમ્પિયર એનો પ્રવાહ થાય છે. તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન ધારો કે V1 કહીએ, તો એ કેટલો આવશે તો કે I × R, એટલે 3 × 2 એટલે 6 આવશે. 6 પ્રવાહ આમ વહે છે એટલે પ્રવાહમાંથી એ વોલ્ટેજ બાદ કરવો પડશે, એટલે V મને મળી જશે 36, માંથી 6 જાય એટલે V મળી ગયો 30, V મને 30 મળી ગયો, બરાબર. હવે આમ કંઈ પ્રોબ્લેમ નથી એટલે સીધું જ આમાં મૂકી દઈએ, તો 30/L, L એટલે 10 આપ્યું છે, ગુણ્યા અંતર આપ્યું છે 2 મીટર, એટલે 6 વોલ્ટ આવશે, બરાબર કર્યું. એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે 6, એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ કેટલો થશે 6 થશે. તો એને કેવી રીતે મેઝર કરી શકાશે, આને બીજું લઈએ આપણે, બરાબર. તમને ખબર તો પડી ગઈ કે આ બે 6 છે, બરાબર. હવે પ્રવાહ આમાંથી આમ વહેશે, એટલે તમે એમ કહી શકશો કે 10 - I × R બરાબર 6, પણ આનો I અલગ લેવાનો થશે આપણે, બરાબર. તો એ આ I આપણે મળી જાય એવું છે, વાંધો નથી. તો એનો I કેટલો થશે જોવો જોઈએ, તો I = 10/3 વત્તા સ્મોલ r આટલું થશે, એ I છે. એ મૂકી દો એટલે 10 - 10R/3 વત્તા R = 6 થશે. Therefore 10R/3 + R = 4 થાય, બરાબર. Therefore 10R = 12 + 4R, therefore 6R = 12, therefore R = 2. એટલે તમને જો આગળનો કોન્સેપ્ટ આવડતો હોય તો આંતરિક અવરોધ આરામથી મળી જાય. તમને પૂછ્યું છે આંતરિક અવરોધની કિંમત કેટલી થશે, તો એ કેસની અંદર તમે આગળનું સ્વિચ રાખી છે કે સ્વિચ નથી રાખી એનો યુઝ ન કરી શકાય. પણ તમને કોન્સેપ્ટ ખબર હોય કે પહેલાં તો હું આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લઈ લઉં, એ જ વોલ્ટેજ આ બે છેડા વચ્ચેનો હોય, તો પહેલાં આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લેવા માટે આગળની કેલ્ક્યુલેશન લીધી કે આનો પ્રવાહ કેટલો, એટલે આનો વોલ્ટેજ કેટલો, આ વોલ્ટેજમાંથી આ વોલ્ટેજ જતો રહે એટલો વોલ્ટેજ આ બે છેડા વચ્ચેનો હોય એ અહીંયા મૂકવાનો છે આપણે. એટલે પ્રવાહ મેં ગણી લીધો 3 એમ્પિયર આનો, બરાબર. પછી આ બે છેડાનો વોલ્ટેજ આવ્યો 6, તો આ બે છેડા વચ્ચેનો 36 - 6, 36 - 6 એટલે 30 આવે. 30 અહીંયા મૂકો ભાગ્યા 10 મીટર ગુણ્યા 2 મીટર, એટલે તમને જવાબ આવે છે 6 વોલ્ટ. એટલે આ બે છેડા વચ્ચે 6 વોલ્ટ આવે, એટલે 10 - I × R બરાબર 6 આવે. આઈની કિંમત તમે અહીંથી શોધી શકો, બરાબર. આ I ને આ I બે જુદા છે, યાદ રાખજો. એ બંને એકબીજાની સાથે ઇન્ક્લુડ ન કરી શકાય, મિક્સ ન કરી શકાય. સમજ પડી?
ઓકે, ચાલો આટલું થશે. નેક્સ્ટ એના જેવો જ એક દાખલો છે એ લઈ લઈએ. જો એક આવો દાખલો છે, 28, પછી આ છે 4, આ છે 10 મીટર, અને એ છે 10 ઓહમ. બે વોલ્ટ, 1 ઓહમ. ત્યારબાદ આ છે 10 બીજી બેટરી આપેલી છે, 1 ઓહમ. બરાબર. તો હવે તમને એમ પૂછે છે કે એક્સની કિંમત કેટલી. બરાબર. કન્ડિશન પહેલાં જેવી જ છે, બધી જ વસ્તુ આપી દીધી છે, આમાં કંઈ વાંધો આવે એવું નથી. પહેલાં આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધી કાઢીએ. બરાબર. તો એટલે એક્સના સ્વરૂપમાં વોલ્ટેજ મૂકી દઈએ. તો સૌથી પહેલાં તો શું થશે, આનો પ્રવાહ શોધવો પડશે. બરાબર. તો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ 28 ભાગ્યા 4 વત્તા 10 એટલે 14. પ્રવાહ આવે 2 એમ્પિયર. આ બે છેડાનો વોલ્ટેજ લઈએ અને V1 થોડી વાર કહીએ તો 2 ગુણ્યા 4 બરાબર 8 વોલ્ટ, એટલે 8 વોલ્ટ આવે. આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, તેથી આપણે જે V જોઈએ છીએ એ મળી જાય 28 માઇનસ 8 એટલે 20 વોલ્ટ મળી ગયો એ. બરાબર. તેથી આપણે જો એપ્સિલોન વાળું સૂત્ર લઈએ તો 20ના છેદમાં ટોટલ લંબાઈ 10 લંબાઈ છે અને ઇન્ટુ એક્સ લખી રાખીએ એટલે 2x આ લખેલું આવે, આની લંબાઈ. બરાબર. ચાલો હવે સાથે સાથે આનો ટોટલ આ કેવા જોડાણમાં છે, તો કે ઋણ સાથે ઋણ છે અથવા ધન સાથે ધન છે. તો કેવું જોડાણ છે, વિરોધક જોડાણ છે. એટલે આ નીચેની આકૃતિ હું આવી લખી રાખું, આવી દોરી રાખું. આ બે અવરોધ ટોટલ થાય છે 2 ઓહમ અને આ 10 માઇનસ 2 એટલે 8 થશે. એટલે આનો પ્રવાહ જો લઈશું તો એ મને પ્રવાહ મળી જશે 8ના છેદમાં 2 એટલે કે 4 એમ્પિયર. મને આનો પ્રવાહ મળી જશે 4 એમ્પિયર. બરાબર. હવે કઈ દિશામાં પ્રવાહ જાય છે, તો કે આમાંથી ઋણમાં પ્રવેશી ધનમાંથી બહાર નીકળે છે, આમાં ધનમાં પ્રવેશી ઋણમાંથી બહાર નીકળે છે. એટલે આ બે છેડાનો મારે જો વોલ્ટેજ જોઈએ તો V અથવા તો એપ્સિલોન લખીએ, સોરી, એને એપ્સિલોન બરાબર 2 પ્લસ આવશે. મોટા ભાગે આપણે શું કરીએ છીએ, એપ્સિલોન માઇનસ IR કરીએ છીએ. બરાબર. ટર્મિનલ વોલ્ટેજ એટલે શું, એપ્સિલોન માઇનસ IR. પણ અહીંયા એપ્સિલોન પ્લસ IR થશે કારણ કે પ્રવાહ ધનમાં પ્રવેશે છે. પ્રવાહ ધનમાંથી નીકળતો હોય તો માઇનસ થાય. તો અહીંયા શું લખશો, પ્રવાહ 4 ગુણ્યા આ અવરોધ 1 એટલે ટોટલ થશે 20 વત્તા 4 એટલે 24 વોલ્ટ. આ બે છેડાનો વોલ્ટેજ થયો. એ વોલ્ટેજ આના વોલ્ટેજ બરાબર થવો જોઈએ, એકના વોલ્ટેજ બરાબર થવો જોઈએ. એટલે 1 અને 2 ને સરખાવી દઈએ તો 24 બરાબર 2x, તેથી x બરાબર 12 મીટર આવે. મારી કંઈક ભૂલ થઈ છે. હા, એક્સની વેલ્યુ કેટલી આવી જોઈએ, 12 મીટર આવવી જોઈએ. એટલે તમે વિચારો તો આ પોસિબલ નથી કારણ કે મેક્સિમમ આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો મળે છે, તમને 20 જ મળે છે. અને તમારે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તમને કેટલો મળી જાય છે, 24 મળે છે. નહીં, મારી ભૂલ થઈ. હા, સોરી, આ 2 વોલ્ટ છે. હા, 2 વોલ્ટ છે. 2 વત્તા 4 એટલે કેટલો થશે, 6 થશે. આ 6 વોલ્ટ થશે. બરાબર. એટલે આ તમારે 6 વોલ્ટ થશે. તો એક્સની કિંમત કેટલી આવશે, 3 મીટર આવશે. બરાબર. એટલે 10 મીટર
માંથી 3 મીટર જેટલા અંતરે x તમને મળી જશે. સમજ પડી? તમે એકવાર કેલ્ક્યુલેશન જોઈ લેજો. આમ તો છે ને તમને કોન્સેપ્ટ ખબર હોય ને તો કેલ્ક્યુલેશન કયો પાર્ટ પહેલાં ગણવો અને કયો પાર્ટ પછી ગણવો એ અગત્યનું રહેતું નથી. સૌથી પહેલાં આનો પ્રવાહ, પછી આમાં જતો વોલ્ટેજ, એટલે આ બેનો વોલ્ટેજ અથવા આ બે છેડાનો કુલ વોલ્ટેજ શોધી કાઢવાનો. એને ભાગ્યા L ગુણ્યા x કરો એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળી જાય. એ જ વોલ્ટેજ આનો હોય પાછો, એટલે એ વોલ્ટેજ તમારે શોધવાનો. એટલે 10 માઇનસ 2 ઇન્ટુ 4 કરો એટલે 10 માંથી 4 જાય એટલે 6, અથવા તો 2 વત્તા 2 ઇન્ટુ 4 કરો તોય તે એ જ આવે. અહીંયાથી વોલ્ટેજ અને અહીંનો વોલ્ટેજ બે સમાન જ હોય એટલે 6 વોલ્ટ આવ્યો. એ 6 વોલ્ટ એ આના વોલ્ટેજ બરાબર હોય એટલે 2x બરાબર હોય તો xની કિંમત 3 મીટર આવી. વાત સમજાણી? આ રીતે તમને કેલ્ક્યુલેશન કરી શકાય. હજી એક આવો દાખલો લઈ લઈએ એટલે તમને પ્રેક્ટિસ પૂરી મળી રહે. બરાબર? આમાં આની કિંમત ધારી લો કે 48 છે, આ 4 છે, આ 4 જ છે, 10 ને આ છે 8 ઓહમ. બરાબર? આ 10 વોલ્ટ છે, પછી આ 3 ઓહમ છે, 2 વોલ્ટ અને 1 ઓહમ. લ્યો આવું છે. પ્રશ્ન એનો એ જ રહે છે. હવે જોતા જવું જોઈએ. તો આનો મારે પ્રવાહ લેવો પડે તો પ્રવાહ પહેલાં તો 48 વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ માટે ટોટલ અવરોધ એટલે 4 વત્તા 8 એટલે 12, એટલે આ 4 એમ્પિયરનો થશે. બરાબર? 4 એમ્પિયરનો થાય તો 4 વોલ્ટ 4 ઓહમ ગુણ્યા 4 એમ્પિયર એટલે 16 વોલ્ટ આ જતો રહેશે. તો 48 માંથી 16 વોલ્ટ કાઢી નાખવાનો. બરાબર? 32 ને 22 થશે. બરાબર? કેટલો થાય? સોરી 42, આ 32 થશે. કરેક્ટ? 32 વોલ્ટ થાય. હવે અહીંયા 32 મૂકી દો ભાગ્યા 8, તો આ કેટલો આવશે? 4x આવશે. બરાબર? ચાલો હવે આનો પ્રવાહ શોધી કાઢો. તો હવે પ્રવાહની દિશા આમ થશે. મોટી બેટરી આ છે, આમાં અંદર આવશે. બરાબર? તો ટોટલ કેટલા? 4 ઓહમ થશે. અહીંયા તમે જુઓ આ 4 ઓહમ થશે અને ટોટલ 8 જ છે હજી, કારણ કે આ જોડાણ કેવું છે? વિરોધક. બરાબર? એટલે પ્રવાહ જો હું લઈશ તો 8 ભાગ્યા 4 કરવાનું આવશે એટલે 2 એમ્પિયર આવશે પ્રવાહ. બરાબર? પ્રવાહ 2 એમ્પિયર આવે તો આમાં ગણી લો તો 2 ગુણ્યા 3 એટલે 6 અને 10, પણ આ માઇનસ આવશે કારણ કે જો ધનમાંથી પ્રવાહ નીકળે છે એટલે કેટલું થશે? 10 માંથી 6 જાય એટલે 4 વોલ્ટ. બરાબર ને? બસ. તો પછી અહીંયા 4 રાખવાના અને અહીંયા પણ 4 રાખવાના તો xની કિંમત આવશે 1 મીટર આવશે. ખબર પડી? તો આ રીતે કેલ્ક્યુલેશન. એટલે આપણે લગભગ આખું ડિટેલમાં સમજી લીધું પોટેન્શિયોમીટરનો કોન્સેપ્ટ. બસ. તો હવે આ ચેપ્ટરમાં હવે કંઈ બાકી રહેતું નથી. રાઈટ? તો હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરી દઈએ આજે, અને એ છે આમ તો કેપેસિટરમાં હવે કશું બાકી નથી. ઠીક છે. ચાલો આપણે મેગ્નેટિઝમ શરૂ કરી દઈએ. મેગ્નેટિઝમમાં પ્રવાહવાળા પણ પ્રશ્નો આમાં આવશે, પણ આપણે એ બંને ભેગું થઈ જશે. બરાબર? કે પરમેનન્ટ મેગ્નેટ અને બાયો-સાવર્ટનો નિયમ વગેરે બધું મિક્સ થઈ જશે આમાં. તો એ ચેપ્ટર છે મેગ્નેટિઝમ. આપણે હેડિંગ આપીએ એને. આપણે આમ તો યુનિટ આપણે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીનો પહેલો યુનિટ, પછી કેપેસિટરનો બીજો યુનિટ, અને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીમાં પોટેન્શિયલ ને એ બધું આવી જાય, પછી પ્રવાહ
વિદ્યુતનો ત્રીજો યુનિટ, અને ચેપ્ટરની જગ્યાએ યુનિટ નંબર આપીએ યુનિટ 4, એને મેગ્નેટિઝમ, બરાબર, ચુંબકત્વ એવું કહીએ આપણે. તો મેં તમને આની પહેલાં એકવાર કહ્યું હતું કે હવે ચેપ્ટર્સ બધા પતવામાં બહુ વાર લાગશે નહીં, એટલે તમે પણ સાથે સાથે વ્યવસ્થિત કરતા રહેજો. ઓકે, મેગ્નેટિઝમમાં બે વસ્તુ આવે, એક તો પરમેનન્ટ મેગ્નેટિઝમ અને બીજું ઇલેક્ટ્રો. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને પરમેનન્ટ મેગ્નેટિઝમ. હવે પરમેનન્ટ મેગ્નેટિઝમ એટલે જૂનું વિજ્ઞાન છે કે જ્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એકબીજા સાથે કનેક્ટ નહોતા કર્યા આપણે ત્યારની વાત છે. અને ત્યારે પણ ચુંબક વિશે ઘણી બધી માહિતી જાણીતી હતી, જેમ કે ચુંબકો મુક્ત લટકાવવામાં આવે તો નોર્થ સાઉથ ડાયરેક્શનમાં અલાઇન થતા હોય છે, બરાબર. પછી એના ચોક્કસ આકારો, બરાબર, એના બે ધ્રુવો હોય છે, સમાન ધ્રુવો અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો આકર્ષે છે. આ બધું આપણે પરમેનન્ટ મેગ્નેટિઝમમાં જાણીએ છીએ, એટલે એ વાત બહુ ઓછી આવે છે. પરમેનન્ટ મેગ્નેટિઝમમાં પાછું જીઓમેગ્નેટિઝમ એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પણ વાત એમાં આવતી હોય છે. એટલે એ વાત તો બહુ એટલી બધી ડિટેલમાં આપણે લેવાની જરૂર નહીં પડે, કારણ કે એ ચેપ્ટર બહુ ઇઝી છે. પણ આપણે વિદ્યુત ચુંબકત્વને આપણે કનેક્ટ એકબીજા સાથે કરવું પડે, બરાબર. તો એ આપણે પહેલાં સમજવાનું છે. એટલે બે ભાગમાં આ ભાગ અગત્યનો છે. આ ભાગ બહુ જૂનો છે અને વિલિયમ ગિલ્બર્ટ નામના વૈજ્ઞાનિકે ડી મેગ્નેટિકા નામનું જે પુસ્તક બનાવ્યું, એ પુસ્તકમાં ચુંબક વિશેની લગભગ તમામ માહિતી લખેલી હતી. પણ ત્યાર પછી ઓર્સ્ટેડના એક અવલોકનથી એવી ખબર પડી કે વિદ્યુતથી ચુંબકીય ક્ષેત્રો રચી શકાય છે, બરાબર. અને વિદ્યુતથી ચુંબકત્વ વધારે પ્રબળ કે વધારે નિર્બળ માત્રામાં જનરેટ કરી શકાય છે. એટલે એના આધારે પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ રિસર્ચ શરૂ કર્યું અને ખૂબ ઓછા સમયમાં ઘણા બધા પરિણામો મેગ્નેટને લગતા, વિદ્યુત અને ચુંબકને લગતા મળી આવ્યા. પછી ઘણા વૈજ્ઞાનિકોએ પાછું જૂના પરિણામો, એટલે કે તમે વિચારો તો બે ચુંબક વચ્ચે લાગતા બળ, જેમ કે N અને S ધ્રુવ હોય તો એની વચ્ચે લાગતું બળ શરૂઆતમાં આવી રીતે આપવામાં આવ્યું હતું, μ/4π પછી P1 P2 ભાગ્યા R². R² એટલે આ બે ચુંબકીય ક્ષેત્રો માટેના કારણો ધારવામાં આવ્યા હતા અને આને શું કહેવામાં આવ્યું? ધ્રુવ. અને આ P1 P2 એનું મેગ્નિટ્યુડ એટલે મૂલ્ય, ધ્રુવ મૂલ્ય અથવા તો ધ્રુવમાન કહેવામાં આવ્યું. એટલે જે બળ લગાડે છે એ કોણ છે? તો કે ધ્રુવો છે, અને એના મૂલ્યોને આપણે P1 P2 ગણવામાં આવ્યા. અને ધ્રુવોના મૂલ્યો જે વીજભારોના મૂલ્યો છે એ જ રીતે પ્રયોગ કરીને 1 ન્યૂટન બળ ક્યારે લાગે એ પ્રમાણે શોધવામાં આવતા. 1 ન્યૂટન બળ 1 મીટર અંતરે લાગેલા બે વીજભારો વચ્ચે, 1 મીટર અંતરે રહેલા બે ધ્રુવો વચ્ચે લાગતું બળ 2 ગુણ્યા આટલું હોય 10⁻⁷, તો એવી રીતે આવતું, બરાબર. 2⁴ બરાબર. પણ એ ધ્રુવમાનની આપણે અત્યારે વાત કરવાની નથી, આ બધી જૂની વાત છે, બરાબર. હવે મુખ્ય વાત તો આપણે જે ઓર્સ્ટેડનો પરિણામ છે એની વાત છે. સૌથી પહેલાં તો હું તમને એક વસ્તુ સમજાવું કે એક આપણી પાસે વિદ્યુત ભારિત તાર છે, બરાબર. આમાં વિદ્યુત પ્રવાહ વહે. શરૂઆતમાં વિચારો કે અત્યારે વિદ્યુત પ્રવાહ નથી વહેતો, તો તમે વિચારશો તો અહીંયા મારી પાસે જો કોઈ હું વીજભાર મૂકું તો આ વીજભાર ઉપર કંઈ બળ લાગે? એક ખાલી તાર જ મૂકી દઉં તો વીજભાર ઉપર બળ લાગે? તો તમે એમ કહેશો નહીં લાગે, બરાબર. તમે શું કહેશો? વીજભાર ઉપરનું બળ 0 છે, બળ નથી લાગતું. શું કામ? કારણ કે આમાં વિદ્યુત ભાર નથી, અથવા આજુબાજુ ક્યાંય વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર ઉપર બળ લગાડનારું કોણ છે? તો કે વિદ્યુત ભાર જ છે. વિદ્યુત ભાર ઉપર કોણ બળ લગાડે છે? તો વિદ્યુત ભાર જ બળ લગાડે છે, બરાબર. તો એના આધારે શું કહી શકાય કે વિદ્યુત ભાર બીજો નથી એટલે બળ નથી લાગતું. ઓકે,
ચાલો હવે બીજી રીતે એક વાત કરી દઉં કે અહીંયા મેં બેટરી જોડી દીધી આ રીતે, તો હવે આની ઉપર વિદ્યુત બળ લાગુ પડે, બરાબર? તો વિદ્યુત બળ ક્યારે લાગુ પડે? તો આપણે લખી શકાય કે વિદ્યુત બળ જ્યારે વીજભાર હોય ત્યારે બીજા વીજભાર પર લાગુ પડે. બરાબર. તો હવે સવાલ એ થાય કે જ્યારે મેં બેટરી નહોતી જોડી ત્યારે આની અંદર વિદ્યુતભાર નહોતો, ચોખ્ખો વિદ્યુતભાર નહોતો, એમાં મુક્ત ઇલેક્ટ્રોન હતા પણ ચોખ્ખો વિદ્યુતભાર નહોતો, બરાબર? તો પછી બેટરી જોડું ત્યારે ચોખ્ખો વિદ્યુતભાર છે, અત્યારે એની પાસે નેટ વીજભાર છે. કોની પાસે? વાહક પાસે, બરાબર? તો યાદ રાખજો કે હજુય વાહક પાસે નેટ વીજભાર નથી, બરાબર? શું થાય છે તમે વિચારો કે આ ધન વીજભાર આનો વાહકનો એક ઇલેક્ટ્રોન આમ ખેંચી લે છે, તો ઋણ વીજભાર વાહકને એક ઇલેક્ટ્રોન આપી દે છે. એનો અર્થ શું થયો કે વાહકની અંદર ઇલેક્ટ્રોનની કુલ વીજભાર હજુ પહેલાં જેટલો હતો એટલો જ છે. તો પહેલાં કેટલો હતો કુલ વીજભાર? નેટ વીજભાર પહેલાં 0 હતો, તો પ્રવાહ પસાર કરવાને લીધે પણ નેટ વીજભાર કેટલો હશે? 0 હશે. તો અહીંયા જવાબ શું થશે? ના, પ્રવાહ વહેવાને લીધે વાહક ઉપર હજુ નેટ વીજભાર આવતો નથી. જો એમ હોય તો પછી શું કહી શકો? વિદ્યુત બળ હજુય કેટલું હશે? 0 હશે. અમારી વાત સમજવા જેવી છે, બરાબર? આ કોન્સેપ્ટ તમને ઘણી બધી બાબતો ક્લિયર કરી આપશે. તો આની ઉપર હજુ કંઈ નેટ વીજભાર નથી, અહીંયા નેટ વીજભાર નથી એટલે આની ઉપર હજુ વિદ્યુત બળ લાગુ નહીં પડે. એટલે તમને ખબર પડી ગઈ કે વિદ્યુત બળ આમાં લાગુ નથી પડતું. આમ છતાંય આ વિદ્યુત ભાર જો તમે અહીંયા રાખી મૂકો તો વિદ્યુત ભાર ઉપર કોઈ પણ, એટલે મેં તમને કીધું કે કોઈ પણ ટાઈપનું અત્યારે બળ લાગુ નથી પડતું. હવે ધારી લો કે આ વિદ્યુત ભારને મેં આમ ધક્કો માર્યો. કેટલા વેગથી ધક્કો માર્યો? v વેગથી ધક્કો માર્યો, બરાબર? તો પછી એ વિદ્યુત ભાર તમને આમ જતો દેખાયો, બરાબર? આમ જતો દેખાયો અથવા તો પેલી બાજુ જતો દેખાયો. વાત સમજાણી? તો તમે ચેક કર્યું તો એનો વીજભાર એનો વેગ હજુ કેવો છે? v છે. તો તમે અત્યારે કહી શકો કે q ઉપર હવે શું? q ને જ્યારે આપ્યો ત્યારે એની વર્તુણક આવી જોવા મળી, તો તમે એમ કહી શકો કે એની ઉપર બળ લાગુ પડે છે. બળ લાગુ પડે છે. તો યાદ રાખજો મેં આમાં લખી નાખ્યું છે કે એનો વેગ જો v હોય તો અહીંયા એનો વેગ v જ હતો, અથવા તો એની જે ઝડપ છે v હોય તો એની ઝડપ v જ હતી. તો હવે તમે કહો તો બળ લાગુ પડે છે, વીમાં ફેર નથી પડ્યો, ઝડપમાં ફેર નથી પડ્યો. તમે કહેશો હા ભલે ઝડપમાં ફેર ન પડ્યો પણ એની દિશામાં ફેર પડ્યો છે. જો આમ છે, આમ જાય છે, આમ જાય છે. પહેલાં તો એ આમ જતો રહેતો, એટલે એની દિશામાં ફેર પડ્યો છે, બરાબર? ઓકે, બળ લાગુ પડે છે કારણ કે એની દિશા બદલાય છે, દિશા બદલાય છે એટલે પ્રવેગ આવે છે, એટલે બળ લાગુ પડે છે. હવે તમને એક બીજી વસ્તુ ખબર પડી જાય કે જો એના પ્રવેગની દિશા, પ્રવેગ એ વેગની દિશા બદલાવાને લીધે જ ઉત્પન્ન થતો હોય પણ વેગના મૂલ્યોને બદલાવાને લીધે ન ઉત્પન્ન થતો હોય તો બળ હંમેશા કેન્દ્ર તરફ લાગુ પડતું હોય. તો q ને, એટલે અહીંયા આપણે લખીએ કે દિશા કઈ, બરાબર? તો q ના ગતિમાર્ગને લંબ દિશા, કઈ દિશા? q ના ગતિમાર્ગને લંબ દિશામાં એ બળ લાગતું હોય. એનો અર્થ એમ કે એકવાર બળ અહીંયા લાગ્યું, અહીંયા બળ આમ લાગ્યું, અહીંયા બળ આમ લાગ્યું, એટલે કેન્દ્ર તરફ બળ લાગે. તો આને આપણે શું કહીએ છીએ? વિદ્યુત બળ, વિદ્યુત ચુંબકીય બળ કહીએ છીએ, જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાને લીધે બન્યું છે. એ બળ પછી આપણે જાણીએ છીએ કે એવું સૂત્ર આવી ગયું છે કે બળ બરાબર q v ક્રોસ b થી આપી શકાય.
એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બન્યું હોવું જોઈએ, ચુંબકીય ક્ષેત્ર બન્યું હોવું જોઈએ. તો આ બળ આવે અને આ બળ હંમેશા કેન્દ્ર તરફ લાગુ પડતું હોય છે. આ વાત સમજાણી તમને? ઓકે, તો આટલી બાબત ઉપરથી કહી શકાય કે અત્યારે આ સ્થિતિમાં આની ઉપર કયું બળ લાગે છે? ક્યુ વી ક્રોસ બી. કોઈ એમ કે ભાઈ આમાં લોરેન્ટ્ઝ બળ લાગુ પડે. લોરેન્ટ્ઝ બળમાં બે પદ આવે છે, બરાબર. એક તો વિદ્યુતને લીધે વીજભાર ઉપર લાગતું બળ અને બીજું ચુંબકીય ક્ષેત્રને લીધે વીજભાર ઉપર લાગતું બળ. તો અમુક સ્થિતિમાં વિદ્યુત હોય તે અને ન પણ હોય. અમુક સ્થિતિમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય છે. તો આ સ્થિતિમાં વિદ્યુત બળ લાગતું નથી, કારણ કે મેં તમને એ જ શીખવાડ્યું કે નેટ વિદ્યુત બળ આમાં છે નહીં. અને કહેવું હોય તો કહી શકાય કે લોરેન્ટ્ઝ બળ છે જેમાં વિદ્યુત બળનો ઘટક 0 છે, પણ ચોક્કસ રીતે લોરેન્ટ્ઝ બળના બંને ઘટક આમાં આવતા નથી, બરાબર. લોરેન્ટ્ઝ બળમાં શું આવે છે કે વિદ્યુત ભાર અને ચુંબકીય ક્ષેત્ર બંનેના બળના મૂલ્યો એમાં આવતા હોય છે. ઠીક છે, આટલું સમજાવી દીધું. પછી જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે? ટેસ્લા છે. એને શું કહેવામાં આવે છે? ટેસ્લા કહેવામાં આવે છે. ટેસ્લાને ઘણીવાર વેબર પ્રતિ મીટર સ્ક્વેર પણ કહીએ છીએ, બરાબર. તો આ એના મૂલ્યો છે. હા, 1 ટેસ્લા બરાબર 10⁻⁴ ગોસ પણ લખાય, બરાબર. એક એ સૂત્ર, એ પણ વાત યાદ રાખજો. ગોસ એ વધારે પ્રમાણમાં વપરાતા ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે મોટાભાગે વપરાતો હોય છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણી આજુબાજુ કેટલા મૂલ્યનું હોય છે એને આપણે ગોસમાં માપીએ છીએ. મારી વાત સમજાણી? ઓકે. હવે એક બીજી વાત આવે છે કે ક્રોસ ગુણાકાર તમને વ્યવસ્થિત આવડવો જોઈએ, બરાબર. તો હવે એ આપણે લઈએ, બહુ ઝડપથી આપણે લઈએ કે ઘણીવાર, કારણ કે જી નીટની અંદર આ જ વસ્તુ વધારે ઉપયોગી છે કે તમને ક્રોસ ગુણાકારમાં દિશાઓ ફટાફટ જમણા હાથના નિયમથી મેળવતા આવડી જાય તો તમે પ્રશ્નોના જવાબ બહુ સહેલાઈથી પહોંચી જાઓ. તમારી રીતે અમુક શોર્ટ ટ્રિક્સ લેવી જોઈએ. હું અમુક આકૃતિઓ દોરું છું, જેમ કે બી આ બાજુ છે, એ આમ છે, બરાબર. પછી એક આમ છે, અને આપણે શું લેશું? એ લેશું, અને બી લઈએ. આ એ આમ છે, બરાબર. આ એની દિશા છે. પછી આ એ છે, આ બી છે, બરાબર. ત્યારબાદ એ આમ છે, બી આમ છે, અને હજુ એકાદી લઈ લે. એ આમ છે, બી આમ છે, કરેક્ટ. પછી ધારો કે એ આમ છે અને બી આમ છે. ચાલો, હવે મને ક્રોસ ગુણાકારનું પરિણામી સદિશની દિશા કહેવાની છે, બરાબર. એટલે અહીંયા આપણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ રાખશું. એના આધારે કહેવાનું છે તમારે. જોવો જોઈએ, આ ટપકું એટલે બહાર આવતી દિશા, ક્રોસ એટલે અંદર જતી દિશા, બરાબર. તો શું કરશો? તો જમણા હાથનો નિયમ આપણે વાપરતા હોય છે. આંગળીઓની દિશા પહેલા સદિશથી બીજા સદિશની દિશા તરફ જવાનું. અંગૂઠાની દિશા એ તમારી પરિણામી દિશા છે. તો એ થી બી એટલે આમ જવું પડશે, બરાબર. સમજાય છે? આમ જવું પડશે એટલે કઈ દિશા આવી? આ, બરાબર. એટલે પહેલામાં આ દિશા આવી ને, એટલે એને શું કહેવાશે? સાઉથ ઈસ્ટ. સાઉથ ઈસ્ટ કહેવાશે. આમાં આમ કંઈક દિશા આવશે, બરાબર. ઓકે. ત્યારબાદ આ બી એટલે અંદર જાય છે, એ એટલે બહાર. એ થી બી જવાનું છે એટલે આમ જશે દિશા. તો આ કઈ દિશા આવશે? વેસ્ટ ડાયરેક્શન આવશે. વાત સમજાણી? ઓકે. એ જ રીતે તમે એ થી બી, એ
અંદર જાય છે અને બી બહાર નીકળે છે એટલે આમથી આમ જશો એટલે આ દિશા કઈ આવશે? આ દિશા એટલે નોર્થ ઈસ્ટ આવશે. નોર્થ ઈસ્ટ આવશે જવાબ. બરાબર. આ ઝડપથી તમને અમુક આવડવું જોઈએ. પછી એ બહાર આવે છે, બી અંદર જાય છે એટલે બહારથી અંદર એટલે આમ જશે એટલે એ પણ કઈ આવશે? નોર્થ ઈસ્ટ આવશે. બરાબર. ચાલો, એ બહાર આવે છે, બી આમ છે એટલે આ દિશા કઈ થશે? નોર્થ વેસ્ટ થશે. આમ થશે ને, નોર્થ વેસ્ટ. બરાબર. ઓકે. હવે એ અને બી, એ થી બી આમ એટલે અંદર જશે. આ જુઓ તો તમે, એટલે આમાં અંદર જશે એવી દિશા લેશું આપણે. બરાબર. એ જ રીતે ધારો કે મેં કંઈક આવું લખ્યું હોય કે આ દિશા છે બી અને આ દિશા છે એ, લંબ ન આપ્યું હોય તો પણ શું થશે? એ થી બી અંદર, અને આમાંય કેટલું થશે? એ થી બી અંદર જ જશે. વાત સમજાય? પણ બી થી એ લખશો તો બી થી એ પણ અંદર જાય છે, એ થી બી પણ અંદર જાય છે. બરાબર. આમાં કારણ કે ગમે તે એક બાજુ તમારે એંગલ લેવું પડશે, બંને અત્યારે અંદર જ જાય છે. બરાબર. બી થી એ જો લેશો તો આ બહાર આવશે, આમથી આમ બહાર આવશે ઓછા ખૂણામાં. સારું. એક બીજી રીતે, જો આ તો છે ને આપણી ટેક્સ્ટબુકની રીત છે, પણ એક બીજી એ મેથડ છે જો તમને જમણા હાથની હથેળીથી આવડે તો. કેવી રીતે કરવાનું? તો કે એક સદિશ તરફ અંગૂઠો રાખવાનો અને બીજા સદિશ તરફ આંગળીઓ રાખવાની અને હથેળી પહોળી રાખવાની અને એમાંથી બહાર જતી દિશા તમારો જવાબ થાય. એટલે આમ ગોઠવશો એટલે આ સીધી આવી ગઈ. એટલે ક્યાંથી ક્યાં એમ નહીં કરવાનું. પહેલામાં અંગૂઠો અને બીજામાં આંગળીઓ રાખવાની એટલે તમને જવાબ આવડી જશે. બરાબર. ચાલો, આમાં કઈ થશે? જો આમ થશે એટલે વેસ્ટ થશે. બરાબર. તમને એમ થાય કે હું પહેલામાં આંગળીઓ રાખવા, અંગૂઠો રાખું અને બીજામાં આંગળીઓ રાખું. બરાબર. તો આમ થાય અને આમ પણ થઈ શકે. બરાબર. સોરી, આમ થશે તો ત્યારે તમે શું લખશો? એ અંગૂઠો અને બી આંગળીઓ, તો તમને આ વેસ્ટ દિશા મળી ગઈ. એવી રીતે થશે. પણ જો ભૂલથી તમે શું કરી નાખશો કે બી ને અંગૂઠો રાખી દેશો અને એ ને રાખશો તો આગળની દિશા આવી જશે. એટલે એ યાદ રાખજો, અંગૂઠો એટલે પહેલી અને આંગળીઓ એટલે બીજી. ચાલો, અંદર અને બહાર કઈ આવી? નોર્થ ઈસ્ટ આવી. પછી બહાર અને નીચે એટલે આમ રાખવું પડશે. જો કઈ આવી? નોર્થ ઈસ્ટ આવી. બરાબર. ચાલો, પછી આ અંદર, અંદર અને આમ તરફની એટલે કઈ આવી? ઉપર, નોર્થ વેસ્ટ આવી. એ સહેલાઈથી મળી જાય. બરાબર. ચાલો, એ આમ છે, એ અને બી કઈ? અંદર. પછી એ આમ છે, એ અને બી. બરાબર. એ પણ અંદર. એટલે આંગળીઓથી વાળવી પડે ને પછી અંગૂઠો કઈ બાજુ આવે એ જરૂરી નથી. મેં તમને સમજાવ્યું ને. પહેલી સદિશ એટલે અંગૂઠો અને બીજી સદિશ એટલે આંગળીઓ અને જે બહારની તરફ જાય એ તમારી દિશા. ફરીથી કહું તો એ આમ છે, બી અંદર છે તો એની તરફ અંગૂઠો રાખવાનો અને બી નીચે એટલે મારી તરફ આવે જવાબ વેસ્ટ. બરાબર. તો આટલી તમને એની દિશાઓ તમને મેળવતા આવડવી જોઈએ. બરાબર. ચાલો, હવે એક હું ખાલી સૂત્ર લખી રાખું છું બાયો સાવર્ટના નિયમનું. એના આધારે હવે નેક્સ્ટ ટાઈમ આપણે કેલ્ક્યુલેશન વગેરે કરશું અને આગળ ચાલશું. ઓકે, જુઓ જોઈએ. એક આપણે બાયો સાવર્ટનો નિયમ એવું લખીએ છીએ. એ નિયમની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે આપીએ છીએ? μ0/4π પછી I ગુણ્યા dl આમ લખીએ છીએ અને ક્રોસ r પછી r³ લખીએ છીએ તો આને db લખશું. બરાબર. આ સમજવા જેવું સૂત્ર છે.
કે તમારી પાસે નાનો એવો ટુકડો પ્રવાહનો હોય, એની લંબાઈ dl હોય અને આ પ્રવાહ I હોય, તો એનાથી r અંતરે r સદિશ તમે આપો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એની વાત કરે છે. તો I ગુણ્યા એ ટુકડાની લંબાઈ પછી ક્રોસ r એટલે બંને વચ્ચેના ખૂણાની જરૂર પડશે આપણે, પછી r³ એના આધારે dB આપી શકાય. બરાબર. પછી ધારો કે આ વાયરનો ભાગ હોય આવી રીતે, બરાબર, તો આ ભાગને લીધે ચુંબકીય ક્ષેત્ર અહીંયા જુદું હોઈ શકે, પણ એ બધાનો સરવાળો કરવો હોય તો ચુંબકીય ક્ષેત્ર માટે આમ લખો છો μ0/4π પછી સંકલન I × dl પછી ક્રોસ r r³. પણ સદિશ આમાં અંદર મોટા ભાગે મૂકતા નથી, એટલે મોટા ભાગે આનું શું કરી નાખવાનું આવે છે તો કે I dl r/r² કરી નાખો × cos θ. બરાબર, સોરી sin θ આવશે. તો sin θ શું આવશે તો કે બંને વચ્ચે બદલાતો જતો કોણ, એટલે dl અને sin θ વચ્ચેનું ત્યારે આપણે રિલેશન લેવું પડે. પણ એ બધી બાબત હવે હું તમને નેક્સ્ટ ટાઈમ સમજાવીશ. રાઈટ, ચાલો આટલું રાખીએ.